હોળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ચાંદી જ ચાંદી. શું હવે મોંઘવારી ભથ્થું 60% કે 61% જેટલું થઈ જશે? 8મો પગાર પંચ પર શું નવું અપડેટ સામે આવ્યું છે? તમામ વિગતો જોવા માટે આજના વિડીયોમાં બન્યા રહેજો. હોળી પહેલા જ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારાને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે અને 8મા પગાર પંચને લઈને પણ નવું અપડેટ જોવા મળી રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે માર્ચ મહિનો ખુશીઓ લઈને આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને AICPI-IW કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના તાજેતરના આંકડા અનુસાર સરકાર હવે હોળીની આસપાસ મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં પણ આવવા જઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે શું મોંઘવારી ભથ્થું ડીએ 60% સુધી પહોંચશે? ડિસેમ્બર 2025 સુધીના જે મોંઘવારીના આંકડાના આધારે નિષ્ણાતો અનુમાન લગાવી દીધું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 2 કે 3% વધારો થઈ શકે છે. હાલમાં મોંઘવારી ભથ્થું 58% છે. ઓક્ટોબર 2025માં 3% વધારા પછી હવે જો સરકાર 2% વધારાને મંજૂરી આપે છે તો કુલ મોંઘવારી ભથ્થું 60%ના જાદુઈ આંકડા સુધી પહોંચી જશે. જોકે કેટલાક રિપોર્ટ્સ 6% વધારાનો દાવો પણ કરી રહ્યા છે. AICPIના 12 મહિનાના સરેરાશ 145.54ના આધારે 2% વધારો સૌથી સચોટ માનવામાં આવે છે. તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે? તો ડીએની ગણતરી સીધી તમારા બેઝિક સેલરી પગાર પર થાય છે. 2%ના વધારાથી પગારમાં થનારો વધારો આ પ્રમાણે રહી શકે છે. જેમાં બેઝિક સેલરી 18,000 રૂપિયા હોય તેમને 58% ડીએ પર હાલમાં 28,440 રૂપિયા મળે છે. તો 60% ડીએ પર પગાર 28,800 રૂપિયા અને દર મહિને ફાયદો 360 રૂપિયા જેવો થશે. તે જ રીતે 30,000 રૂપિયા હાલના બેઝિક સેલરીવાળા કર્મચારીને દર મહિને 600 રૂપિયાનો ફાયદો થશે. 60% ડીએ પર તેમને 48,000 રૂપિયા જેટલા મળશે અને 50,000 રૂપિયા બેઝિક સેલરીવાળા કર્મચારીને દર મહિને 1,000 રૂપિયાનો ફાયદો થશે. 1 લાખ બેઝિક સેલરીવાળા કર્મચારીને દર મહિને 2,000 રૂપિયાનો ફાયદો થશે. તેમજ બાકી રહેતું એરિયસ પણ ચૂકવવામાં આવશે. તો 8મા પગાર પંચ અને સેલરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ચૂક્યો છે. ત્યારબાદથી 8મા પગાર પંચને લઈ ચર્ચાઓ તીવ્ર બની છે. પગારમાં મોટો વધારો, 8મા પગાર પંચના લાગુ થવા પર ફિટમેન્ટ ફેક્ટરમાં બદલાવ થશે. એવી અપેક્ષા છે કે તે 2.86 અથવા 3.0 સુધી વધારી શકાય છે, જેનાથી લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયાથી 50,000 રૂપિયાની વચ્ચે થઈ શકે છે. ડીએનું વિલીનીકરણ એવી ચર્ચા હતી કે એકવાર 50% ડીએ પ્રાપ્ત થઈ જાય પછી તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે, પરંતુ નાણાં મંત્રાલય હાલમાં આ મુદ્દા પર મૌન છે. જોકે 8મા પગાર પંચ લાગુ થતાં જ ડીએ ઘટાડીને શૂન્ય કરવામાં આવશે અને નવી બેઝિક સેલરી નક્કી કરવામાં આવશે. ધન્યવાદ.